ખેડબ્રહ્મા તથા ઈડર રેલવે સ્ટેશનના નવીન બ્રોડ ગેજ લાઇન પર રેલવે પ્લેટફોર્મની લંબાઈ વધારવા રજૂઆત કરાઈ. ઈડર અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ 580 મીટર કરવા બાબતે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાને રજૂઆત કરાઈ. હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા અત્યારે અમદાવાદ ડિવિઝનના હિંમતનગર ખેડબ્રહ્મા ગેજ પરિવર્તનનું કામ ચાલે છે. ત્યારે ધ્યાન ઉપર આવતા છે ઈડર અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન નવીન બને છે, જેના પ્લેટફોર્મની લંબાઈ 300 મીટર છે, જે આવનાર સમય માટે યોગ્ય નથી. આગામી સમયમાં ખેડબ્રહ્માથી મુંબઈ, પુણા વગેરે લાંબા અંતરની અત્યારે જ તાલુકાવાસીઓને લાંબા અંતરની ટ્રેનોની માંગણી છે. જો પ્લેટફોર્મ નાનું હોય તો 22 કે 24 ડબ્બાની ગાડી માટે મુશ્કેલી થાય તેમ છે. કારણસર પ્રવાસીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આગામી બજેટમાં ખેડબ્રહ્માથી હડાદ નવીન બ્રોડગેજ માટે માંગણી છે. તારંગા અંબાજી આબુ રોડ લાઇન હડાદ પાસેથી જાય છે અને જો ખેડબ્રહ્માથી હડાદ જોઈન્ટ કરવામાં આવે તો અંબાજી આબુ રોડ માટે એક નવીન રૂટ મળે અને લાંબા અંતરની ટ્રેનો ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર આવી શકે. ઈડર અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈ 580 મીટરની મંજૂર કરવા માટે સ્પષ્ટ ભલામણ કરવામાં આવી હતી. ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ દ્વારા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવા માટે જાણ કરી છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.